ઓકે સ્ટુડન્ટ્સ, તો શરૂ કરીએ છીએ આજનો લેક્ચર જેનું નામ છે મોલ સંકલ્પના. શરૂ કરીએ સૌથી પહેલા એક મોલ કોને કહેવાય? તો દરેક જણ હેડિંગ મારશે એક મોલ. ઓકે, સૌથી પહેલા આપણે તેની વ્યાખ્યા લખીશું. કાર્બન 12 અથવા તો હું લખીશ કાર્બનનો સમસ્થાનિક કાર્બન 12 ના 12 ગ્રામ જથ્થામાં રહેલા કાર્બન પરમાણુઓની સંખ્યાને એક મોલ કહે છે. ઓકે, આ તમારી વ્યાખ્યા થઈ ગઈ. દરેક જણ વ્યાખ્યા નોટ કરી લે. કોને કહેવાય એક મોલ? એક મોલ વાસ્તવમાં કશું જ નથી, સંખ્યા છે. સંખ્યા. એક મોલ વાસ્તવમાં કશું જ નથી, સંખ્યા છે. કેટલી સંખ્યા છે? તો જુઓ, કાર્બનનો એક સમસ્થાનિક છે જેને આપણે કહીએ છીએ C12, અને C12 એનો ઉલ્લેખ આપણે પાછળના લેક્ચરમાં કરી ચૂક્યા છે. બરાબર ને? કાર્બનનો જે સમસ્થાનિક C12 છે એનો તમારે જથ્થો લેવાનો. કેટલો જથ્થો લેવાનો? તો કે 12 ગ્રામ લેવાનો. 12 ગ્રામ કાર્બન 12 એનો જથ્થો લઈ પ્રયોગશાળામાં એને ચેક કરવાનો, અને ચેક કરતા કરતા તમારે શોધવાનું કે એ જથ્થામાં કાર્બનના પરમાણુ કેટલા છે. કાર્બનનો સમસ્થાનિક કાર્બન 12 એનો 12 ગ્રામ જથ્થો લો અને એ જથ્થાને પ્રયોગશાળામાં લઈ જઈને ચેક કરો. ચેક શું કરવાનું? કે આ જથ્થામાં કાર્બનના પરમાણુ કેટલા છે, અને ગણતરી કરતા જે સંખ્યા તમને લોકોને મળે એ સંખ્યા એટલે તમારો એક મોલ. સમજ પડી કે ના પડી? તો એક મોલ બીજું કશું નથી, સંખ્યા છે. કાર્બન 12 ના 12 ગ્રામ જથ્થામાં રહેલા કાર્બન પરમાણુઓની સંખ્યાને એક મોલ કહે છે. ક્લિયર થઈ ગયું? તો યાદ રાખજો મગજમાં કે એક મોલનો મતલબ બીજું કશું ના થાય ભાઈ, સંખ્યા છે. એક મોલ એ સંખ્યા છે. અને પ્રયોગશાળામાં વૈજ્ઞાનિકોએ જ્યારે ચેક કર્યું તો ચેકિંગ કરતા આપણને માલુમ પડ્યું. શું માલુમ પડ્યું? કે એક મોલ, અથવા તો બધા ધ્યાનથી જોજો, શું તમને લોકોને એવું ખબર છે? મેં તમને આગળ કીધેલું. મેં તમને આગળ શું કીધેલું? કે જે આપણી પાસે જ્યારે પરમાણ્વીય દળવાળું જે લેક્ચર ચાલતું હતું, યાદ કરો પાછળનું લેક્ચર. ના ખબર હોય તો 2 લેક્ચર આગળના જોઈ લેજો મારા. તો એની અંદર મેં તમને લોકોને આગળ વાત કરેલી. મેં તમને કીધેલું કે કાર્બનના એક પરમાણુનું દળ એક પરમાણુનું દળ માપતા આપણને મળેલું 1.99 ગુણ્યા 10⁻23 ગ્રામ. યાદ છે? મેં તમને લોકોને આગળના લેક્ચરમાં કહી ચૂક્યો છું. બરાબર ને? તેને એકવાર ચેક કરી લેજો. કાર્બનના એક પરમાણુનું દળ માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી માપતા આપણને કેટલું મળેલું? 1.99 ગુણ્યા 10⁻23 ગ્રામ. હવે થોડું લોજિકલી વિચારો. કાર્બનના એક પરમાણુનું દળ તમને લોકોને ખબર છે આટલા ગ્રામ છે, તો લખી શકાય 1.99 ગુણ્યા 10⁻23 ગ્રામ. આટલા ગ્રામ બરાબર એક કાર્બન પરમાણુ કહેવાય. એક પરમાણુનું દળ આટલું છે, મતલબ કે આટલું દળ બરાબર એક કાર્બન પરમાણુ. જો આટલું દળ હોય તો એક કાર્બન પરમાણુ હોય તો આપણી પાસે કાર્બનનો જે સમસ્થાનિક છે એના જથ્થાનું દળ કેટલું છે? 12 ગ્રામ.
તો 12 ગ્રામમાં કેટલા કાર્બનના પરમાણુ હોય? 12 એકા 12 છેદમાં આવશે 1.99 ગુણ્યા 10 ની -23 ઘાત. અને જો આ બેનું સાદુરૂપ આપશો, મતલબ કે આ બેનો ભાગાકાર લખશો, તો તમને જવાબ એપ્રોક્સિમેટ મળશે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. તો આટલા ગ્રામમાં એક પરમાણુ, તો 12 ગ્રામમાં કેટલા પરમાણુ? આટલા કાર્બનના પરમાણુ હોય. ઓકે, તો ફરીથી જુઓ, બહુ ધ્યાનથી સાંભળજો. કાર્બનનો સમસ્થાનિક C12 લેવાનો, એનો જથ્થો કેટલો લેવાનો? 12 ગ્રામ. એ 12 ગ્રામ જથ્થો લઈને આપણે શું માપવાનું? તેમાં રહેલા કાર્બનના પરમાણુની સંખ્યા. એ જે સંખ્યા મળશે તેને તમારે કહેવાનું છે 1 મોલ. શું કહેવાનું છે? 1 મોલ. તો એ તો ખબર પડી ગઈ કે 1 મોલનો મતલબ સંખ્યા થાય. કોની સંખ્યા? કાર્બન 12 ના 12 ગ્રામમાં રહેલા કાર્બનના પરમાણુની સંખ્યા. સવાલ એ હતો કે 12 ગ્રામ કાર્બનમાં પરમાણુ કેટલા છે એ કેવી રીતે શોધવાનું? તો એની માટે યાદ આવ્યું. શું યાદ આવ્યું આપણને? આપણે જાણીએ છીએ કે કાર્બનના એક પરમાણુનું દળ આટલા ગ્રામ હોય. એનો મતલબ કે આટલા ગ્રામ બરાબર એક પરમાણુ, તો આટલા ગ્રામ બરાબર કેટલા પરમાણુ? બોલો, પરમાણુ મળી ગયા કે ના મળી ગયા? તો હવે દરેકને ક્લિયર થવું જોઈએ કે કાર્બનનો સમસ્થાનિક C12, એના 12 ગ્રામ લઈ લો અને એના જે 12 ગ્રામ છે તેની ગણતરી કરો. તો એ 12 ગ્રામની અંદર આપણને કેટલા પરમાણુ મળશે? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. અને આ જે પરમાણુની સંખ્યા છે તેને જ આપણે શેના તરીકે ઓળખીએ છીએ? 1 મોલ. તો દરેક જણ લખી નાખે, 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત સંખ્યા. બરાબર? સમજ પડી ગઈ? તો આ રીતે 1 મોલ એને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સમજ પડી ગઈ દરેકને? કાર્બન સમસ્થાનિક, એના 12 ગ્રામ જથ્થો લેવાનો અને એ જથ્થામાં રહેલા કાર્બનના પરમાણુની ગણતરી કરી નાખવાની. એટલે તમને આરામથી મળી જશે 1 મોલની સંખ્યા. ગણતરી કેવી રીતે કરવાની? ચાલો, કાર્બનનો જથ્થો કેટલો છે? 12 ગ્રામ. એ 12 ગ્રામ પકડી રાખો. આપણે જાણીએ છીએ એક કાર્બન પરમાણુનું દળ આટલા ગ્રામ, મતલબ કે આટલા ગ્રામ તો એક પરમાણુ, આટલા ગ્રામ તો એક પરમાણુ. તો 12 ગ્રામે કેટલા પરમાણુ? તો 12 ગ્રામમાં રહેલા પરમાણુની સંખ્યા મળે કે ના મળે? અને 12 ગ્રામમાં રહેલા પરમાણુની સંખ્યા એટલે આપણો 1 મોલ. ક્લિયર? તો નોંધી લો, 1 મોલ બરાબર આટલા પરમાણુની સંખ્યા. નોંધી લો, આગળ નોંધવું હોય તો ફટાફટ. ચાલો આગળ વધીએ. હવે તો આ તમારો 1 મોલ થઈ ગયો. હવે એનો મતલબ ધ્યાનથી સમજવાની કોશિશ કરજો. આ ભૂસી નાખું છું. ઓકે, તમે નોંધી લીધું હશે. હવે આપણને ખબર પડી ગઈ કે 1 મોલનો મતલબ આટલી સંખ્યા થાય. તો જો કોઈ મને એમ કહે કે મને 1 મોલ પેન જોઈએ છે, પેન, તો મારે એને કેટલી પેન આપવાની? સમજ પડી કે ના પડી? 1 મોલનો મતલબ આટલી સંખ્યા. હું તમને એમ કહું કે મને 1 મોલ પેન આપો, તો તમારે મને કેટલી પેન આપવાની? આટલી પેન આપવાની. હું તમને એમ કહું 1 મોલ ચોકલેટ જોઈએ છે, ડેરી મિલ્ક, સિલ્ક જોઈએ છે મને એ પણ, તો 1 મોલ ચોકલેટ માંગુ તો તમે મને કેટલી ચોકલેટ આપશો? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ચોકલેટ. એવી જ રીતે હું તમને એમ કહું કે મને 1 મોલ ઓક્સિજનના પરમાણુ જોઈએ છે, તો તમે મને શું આપશો? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઓક્સિજનના પરમાણુ આપશો.
હું તમને એમ કહું કે મને 1 મોલ ઓક્સિજનના પરમાણુ નથી જોઈતા, મને ઓક્સિજનના અણુ જોઈએ છે, તો તમે મને શું આપશો? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઓક્સિજનના અણુ. હું તમને એમ કહું કે મને 1 મોલ Na+ સોડિયમના આયન જોઈએ છે, આયન, તો તમે મને કેટલા આયન આપશો? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત Na+ આયન. હું તમને એમ કહું કે મને 1 મોલ ચોક જોઈએ છે, તો તમે મને કેટલા ચોક આપશો? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ચોક. તો બોલો હવે તમને દરેકને ક્લિયર થઈ ગઈ કે 1 મોલ નો મતલબ સમજવાનો શું? જ્યારે પણ કોઈ કહે કે 1 મોલ, તો તમારે આટલી સંખ્યા કાઢીને આપી દેવાની. એ ગમે તે કેમ ના માંગે, જે માંગે તેની આટલી સંખ્યા આપી દેવાની, એટલે તમે એને 1 મોલ આપ્યો તેમ કહેવાય. હવે દર વખતે તમે જુઓ ને સર યાર, કે આ દર વખતે લખ કરવાની કંટાળો આવે કે ના આવે યાર? દર વખતે યાર એને કંટાળો આવે યાર. અને આપણે બધા થોડા આળસુ માણસ છે, મોડર્ન લોકો છે. તો મોડર્ન લોકોએ શું કામ કર્યું ખબર? કે આજે આંકડો છે ને, આટલો મોટો આંકડો, એને સોર્ટ કરી નાખ્યો અને એને નામ આપ્યું એવોગેડ્રો અચળાંક. શું નામ આપ્યું? એવોગેડ્રો અચળાંક. કારણ કે એ તો અચળ જ છે ને, એ તો અચળ જ છે, તો એને આપણે નામ આપ્યું એવોગેડ્રો અચળાંક. અને એ એવોગેડ્રો અચળાંક એને આપણે લખીશું Na, જેને એવોગ્રેડો પણ બોલવામાં આવે છે. ઓકે, તો આ જે સંખ્યા છે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત, એને આપણે Na કીધું. શું કીધું? Na. ઘણી વખત એ લોકો n સ્મોલ a લખે છે, ઘણી વખત n કેપિટલ a. આપણે n કેપિટલ a લખવાનું, બરાબર? એવોગ્રેડો. તો દરેક જણ મોઢે કરી નાખે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત, એને શું કહેવાય? Na, એવોગ્રેડો. એવોગ્રેડો. એવોગ્રેડો અચળાંક. હવે આ શોર્ટકટ બને કે ના બને? હવે આ શોર્ટ થઈ જાય કે ના થઈ જાય? હું તમને એમ કહું કે મને 1 મોલ પેન જોઈએ છે, તો આની જગ્યાએ શું લખવાનું? Na. ઓકે, એવી રીતે 1 મોલ ચોકલેટ, 1 મોલ ચોકલેટ, 1 મોલ મતલબ Na ચોકલેટ. 1 મોલ ઓક્સિજન પરમાણુ મતલબ કે Na ઓક્સિજનના પરમાણુ. આવડે કે ના આવડે? ટૂંકમાં જ્યાં જ્યાં તમે આ લખ્યું છે એની જગ્યાએ તમારે Na કરી નાખવાના. ઓકે, તો આટલી વસ્તુ સેજ નોટ કરી લો. 1 મોલમાં આટલી સંખ્યા હોય અને આ જે સંખ્યા છે તેને શોર્ટમાં આપણે Na લખીશું. ટૂંકમાં Na ફરીથી લખું છું, Na એટલે એવોગેડ્રો આંક, અને Na બરાબર પણ શું થાય? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. ઓકે, એકવાર આને નોટ કરી લો, જોઈ લો ફટાફટ, પછી આગળ વધીએ. ઓકે, થઈ ગયું? ચાલો. માની લો કે હું તમને એમ કહું છું કે મારી પાસે 6.022 ગુણ્યા 10 ની 20 ઘાત પેન છે, તો મારી પાસે કેટલા મોલ પેન કહેવાય?
મારી પાસે આટલી પેન છે અને શોધવા છે પેનના મોલ. મારી પાસે પેનની સંખ્યા છે અને મારે શોધવા છે પેનના મોલ. શું કરશો? વિચારો, બોલો શું કરશો? જોવો આ સૂત્ર. શું તમે એવું કહી શકો કે આટલી સંખ્યાને 1 મોલ કહેવાય? સૂત્ર મૂકી દેવાનું 6.022. સૂત્ર મૂકી દેવાનું 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત બરાબર 1 મોલ. માટે આપણી પાસે કેટલી સંખ્યા છે? આટલી સંખ્યા એ 1 મોલ, તો આટલી સંખ્યા એ કેટલા મોલ? સાદુરૂપ આપો. શું થશે? 6.022 ગુણ્યા 10 ની 20 ઘાત ગુણ્યા 1 છેદમાં 6.022 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 23 ઘાત. બોલો, આ બે કેન્સલ થઈ ગયા. આ બે કેન્સલ થઈ ગયા. શું બાકી બચ્યું? 10 ની 20 ઘાત છેદમાં 10 ની 23 ઘાત. આનું સાદુરૂપ બોલો તો 10 ની 20 ઘાત ગુણ્યા 10 ની -23 ઘાત થાય. આ નીચેથી પદ ઉપર જાય તો ઘાત માઈનસ થઈ જાય, ખબર છે ને? તો અને એનું સાદુરૂપ આપો તો જવાબ શું આવશે? આ બેને ભેગા કરો તો -3 આવશે કે નહીં આવે? એની પાછળ લખી નાખો મોલ. તો સૂત્ર મૂકવાનું. શું સૂત્ર મૂકવાનું? આટલી સંખ્યા બરાબર 1 મોલ, તો આટલી સંખ્યા બરાબર કેટલા મોલ? સાદુરૂપ આપો. મોલ મળ્યા કે ના મળ્યા? આ તમારો જવાબ છે. પણ હવે બીજી એક મેથડ પણ તમારે યાદ રાખવાની, ડાયરેક્ટ મેથડ. દર વખતે આવા પદો નહીં મૂકવાના, દર વખતે આવું પદ નહીં મૂકવાનું, ડાયરેક્ટ કરવાનું. જ્યારે તમને લોકોને સંખ્યા આપે, મગજમાં ઉતારો, મગજમાં ઉતારો. જ્યારે તમને લોકોને સંખ્યા આપે અને સંખ્યા પરથી મોલ શોધવાના કે તો સૂત્ર મોડે કરો. મોલ બરાબર સંખ્યાના છેદમાં n. એક તો આ રીત છે કે આટલી સંખ્યા બરાબર 1 મોલ, તો આટલી સંખ્યા બરાબર કેટલા મોલ? સાદુરૂપ આપો, જવાબ મળી જશે. અને બીજી ડાયરેક્ટ રીત, સૂત્ર. શું યાદ રાખવાનું? સંખ્યા આપે અને મોલ શોધવાનું કે. સંખ્યા આપે અને મોલ શોધવાનું કે તો મોલ બરાબર સંખ્યાના છેદમાં એવોગેડ્રો. અહીંયા તમને સંખ્યા આપેલી છે 6.022 ગુણ્યા 10 ની 20 ઘાત અને એને એવોગેડ્રો આંક જે તમે લોકો જાણો છો કેટલો છે? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. બોલો, આ બે કેન્સલ થઈ ગયા. 10 10 આધાર સરખો, ભાગાકાર એટલે ઘાતોની બાદબાકી. 20 માંથી 23 જાય તો -3 મોલ. મળે કે ના મળે? એ જવાબ આવ્યો કે ના આવ્યો? બે રીત, જવાબ તો એક જ આવશે. ચોઈસ તમારી કે તમે કોને સિલેક્ટ કરો છો. આ રીતે સીધી છે, ડાયરેક્ટ છે, શોર્ટકટ થોડી શીખો. તો મોલ બરાબર સંખ્યાના છેદમાં એવોગેડ્રો. મોલ આપે, સંખ્યા શોધવાની કે તો પણ આ સૂત્ર. સંખ્યા આપે, મોલ શોધવાનું કે તો પણ આ સૂત્ર. મોલ આપે, સંખ્યા શોધવાનું કે તો પણ આ જ સૂત્ર. આના પરથી આવી જશે. આવડશે કે નહીં આવડે? વિડિયોને પોઝ કરો, લખી લો. ચાલો આગળ વધીએ. બીજો દાખલો. ધ્યાન આપજો ભાઈ, કારણ કે છેલ્લે હું પીડીએફ ની અંદર આના પર આધારિત ઘણા દાખલા હું તમને આપવાનો છું. અને બીજા જેટલા સ્ટુડન્ટ કે જે આ ઓનલાઈન વિડિયોને જોઈ રહ્યા છે, લાઈવ વિડિયોને YouTube પર જોઈ રહ્યા છે, જો તમારે કોઈએ પણ પ્રેક્ટિસ માટે આવા દાખલાઓ જોઈતા હોય તો મને મેસેજ કરજો. જે રીતે ઘણા બધા સ્ટુડન્ટ મને મેસેજ કરી રહ્યા છે અને હું દરેક સ્ટુડન્ટને એ જે પીડીએફ છે તે હું સેન્ડ કરતો હોઉં છું. એવી રીતે જે લોકો મને સેન્ડ કરશે એ લોકો દરેકને હું એ પીડીએફ સેન્ડ કરી દઈશ. ઓકે, તો આગળ વધીએ. હવે આપણે લખીએ 6.022 ગુણ્યા 10 ની 30 ઘાત O2 ના મોલ કેટલા? આટલા O2
ના અણુના મોલ કેટલા, બરાબર, આટલા O2 ના અણુ એના મોલ કેટલા. ચાલો, આ જે O2 છે તે અણુ કહેવાય, બરાબર ને? O2 શું છે? અણુ છે. એના તમારે શું શોધવા છે? મોલ. સૂત્ર કયું વાપરીશું? મોલ બરાબર સંખ્યા. સંખ્યા કેટલી છે? અને નીચે શું આવશે? Na 6.022 ગુણ્યા 10 ની 30 ઘાત અને છેદમાં સંખ્યા કેટલી છે? Na એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. સાદુરૂપ આપી દેજો. કેટલું આવશે બોલો? 10 ની 7 ઘાત. બોલો, આવડે કે ના આવડે? એવી રીતે બીજો એક એક્ઝામ્પલ લો. હવે હું તમને એમ કહું છું કે 6.022 ગુણ્યા 10 ની 30 ઘાત O2 ના કંઈક અલગ લઈએ. હવે કંઈક અલગ લઈએ. માની લો કે હું અહીંયા લખું છું 2 મોલ O2 માં O2 ના અણુ કેટલા? અહીંયા તમને લોકોને મોલ આપેલા છે અને O2 ના અણુ શોધવા છે. અહીંયા તમને O2 ના મોલ આપેલા છે અને O2 ના અણુ મતલબ કે સંખ્યા શોધવી છે. શું શોધવી છે? સંખ્યા. O2 ના અણુ શોધવા છે મતલબ કે તમારે સંખ્યા શોધવી છે. તો સૂત્ર તો પેલું જ વપરાશે ને? કયું સૂત્ર? મોલ બરાબર સંખ્યાના છેદમાં n. આ સૂત્ર પરથી આપણે કરતા બનાવી દઈશું સંખ્યાને. તો સંખ્યા બરાબર મોલ ગુણ્યા n. ચાલો, સંખ્યા શોધવી છે. કોની સંખ્યા શોધવી છે? O2 ના અણુની સંખ્યા. તો લખવાનું O2 ના અણુની સંખ્યા બરાબર, ચાલો, મોલ કેટલા આપેલા છે? તો કે 2. લખો 2 ગુણ્યા Na એટલે શું થાય? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. ચાલો, સાદુરૂપ આપો. શું સાદુરૂપ આવશે બોલો? 2 દુ 4. કેલ્શિયમ નો યુઝ કરી શકો તમે. 2 દુ 4, 2 0 0 અને 2 6 12 અને 10 ની 23 ઘાત. તો એઝ ઇટ ઇઝ તેની તે મળી ગઈ સંખ્યા. આ જે પણ સંખ્યા મળી તે કોની સંખ્યા કહેવાય? O2 ના અણુની સંખ્યા કહેવાય. આટલા O2 ના અણુ. આપણે કે ના આપણે? વિડિયોને પોઝ કરતા કરતા નોટ કરતા જજો. હા, પેલો ટાઈમ બચાવવા માટે ફટાફટ આગળ વધું છું. હવે દાખલો આ જ છે પણ એને હું ટ્વિસ્ટ કરું છું. જો દાખલો આ જ, એને હું ટ્વિસ્ટ કરું છું. 2 મોલ O2 માં 2 મોલ O2 માં ઓક્સિજનના પરમાણુ શું? જોતા તો એક નજરે જોતા તો રકમ સેમ લાગે છે પણ ફરક છે ભાઈ. અહીંયા અણુની સંખ્યા હતી, અહીંયા પરમાણુ શોધવા છે. અહીંયા અણુ છે, અહીંયા પરમાણુ છે. અહીંયા અણુની સંખ્યા શોધવી હતી, અહીંયા પરમાણુની સંખ્યા શોધવાની છે. શું કરીશું? આ જે મોલ આપેલા છે એ મોલ કોના છે? જો એક વસ્તુ તમને ખબર હોવી જોઈએ, O હોય તો એને પરમાણુ કહેવાય, O2 હોય તો તેને અણુ કહેવાય. ઓકે ને? આ અણુ છે, આ પરમાણુ છે. તમારે શોધવી છે પરમાણુની સંખ્યા. O ના પરમાણુ શોધો મતલબ કે તમારે પરમાણુની સંખ્યા શોધવી છે. અને તમને કોના મોલ આપેલા છે? O2 ના મોલ. 2 મોલ O2. O2 એટલે કે અણુ, O2 એટલે કે અણુ. તમને અણુના મોલ આપેલા છે અને પરમાણુની સંખ્યા શોધવી છે. અણુના મોલ આપેલા છે અને પરમાણુની સંખ્યા શોધવી છે. શું કરીશું? જે વસ્તુ આપેલી છે તેનો ઉપયોગ કરો. તમને અણુના મોલ આપેલા છે ને,
તો સૌથી પહેલા અણુના મોલનો ઉપયોગ કરીશું. કઈ રીતે? જો આપણી પાસે સૂત્ર છે. કયું સૂત્ર છે? મોલ બરાબર સંખ્યાના છેદમાં n. બોલો આ સૂત્ર આપણી પાસે છે કે નહીં? આ સૂત્રની અંદર આપણે કિંમતો મૂકીશું. ચાલો મોલ આમાંથી કરતા બનાવો પહેલા તો સંખ્યાને. તો બોલો સંખ્યા બરાબર શું લખાશે? મોલ ગુણ્યા n. ચાલો હવે મોલ કોના આપેલા છે? તો કે O2 ના અણુના આપેલા છે. મોલ O2 ના અણુના આપેલા છે તો સંખ્યા પણ કોની મળવાની? O2 ના અણુની સંખ્યા. બોલો મોલ O2 ના અણુના હોય તો સંખ્યા પણ O2 ના અણુની જ મળે ને. તો O2 ના અણુની સંખ્યા બરાબર O2 ના મોલ. O2 ના મોલ કેટલા આવેલા છે? 2. અને બોલો Na એટલે 6.022 ગુણ્યા 10 ની 23 તો O2 ના અણુની સંખ્યા. ચાલો આ બેનો ગુણાકાર અહીંયા આપણે કરેલો જ છે. કેટલો મળશે? 12.044 ગુણ્યા 10 ની 23. તો આ તમને O2 ના અણુની સંખ્યા મળી. O2 ના અણુના મોલ પરથી જે મળે તે O2 ના અણુની સંખ્યા હશે. પણ તમારે તો ઓક્સિજનના પરમાણુની સંખ્યા શોધવી છે. કેવી રીતે શોધાય? શું તમને લોકોને એવું ખબર છે કે O2 માં પરમાણુ કેટલા હોય? O2 માં પરમાણુ કેટલા હોય? 2 હોય કે ના હોય? O2 તેમાં ઓક્સિજનના 2 પરમાણુ હોય કે ના હોય? જે રીતે હાઇડ્રોજનમાં H2 માં હાઇડ્રોજન કેટલા હોય? 2. એવી રીતે O2 માં ઓક્સિજન કેટલા હોય? 2 હોય કે ના હોય? તો એક O2 માં 2 પરમાણુ. એક O2 બરાબર 2 પરમાણુ. ધ્યાનથી સાંભળજો. O2 માં ઓક્સિજનના પરમાણુ કેટલા? 2. તો લખી શકું એક O2 અણુ બરાબર 2 ઓક્સિજન પરમાણુ. 2 ઓક્સિજનના પરમાણુ ભેગા થાય તો એક O2 નો અણુ મળે કે ના મળે? તો આપણે જાણીએ છીએ કે એક O2 ના અણુમાં 2 ઓક્સિજનના પરમાણુ હોય. એક O2 ના અણુમાં 2 ઓક્સિજનના પરમાણુ હોય. એક O2 ના અણુમાં 2 ઓક્સિજનના પરમાણુ. તો આપણી પાસે આટલા O2 ના અણુ છે. એના પરથી પરમાણુ મળે કે ના મળે? એક O2 ના અણુમાં 2 પરમાણુ. તો આટલા O2 ના અણુમાં કેટલા? બોલો આના ગુણ્યા 2 કરવા પડે કે ના કરવા પડે? તો લખવાનું માટે ઓક્સિજનના પરમાણુની સંખ્યા બરાબર. ચાલો O2 ના અણુની સંખ્યા કેટલી મળી? તો કે 12.044 ગુણ્યા 10 ની 23 અને આપણે બધા જાણીએ છીએ કે એક O2 માં 2 પરમાણુ. તો આટલા O2 માં કેટલા? ગુણ્યા 2. હવે આ બેનો ગુણાકાર તમારે જાતે કરવાનો. 2 ચોક 8 2 ચોક 8 0 2 દુ 4 2 એકા 2. તો બોલો સમજ પડી ને? તો આ બંને એક નજરે જોતા તો સેમ જ લાગે પણ થોડું ટ્વિસ્ટ છે. જો 2 મોલ O2 મતલબ કે O2 ના મોલ આપેલા અને O2 ની જે સંખ્યા શોધવી હતી. હવે જેના મોલ આપે તેની સંખ્યા શોધવી હોય તો વાત પૂરી, મળી ગઈ ભાઈ. સૂત્ર ડાયરેક્ટ વાપરો. મોલ બરાબર સંખ્યાના છેદમાં n. સંખ્યા બરાબર મોલ ગુણ્યા n. જે મળી તે સંખ્યા. એ કોની સંખ્યા હશે? O2 ની. પણ અહીંયા શું કીધું? O2 ના મોલ આટલા છે પણ સંખ્યા કોની શોધવાની? O ની. O એટલે પરમાણુની. અણુના મોલ આપે અને પરમાણુ શોધવાના કે. તો સૌથી પહેલા શું કરવાનું? જે અણુના મોલ હોય તેના પરથી અણુની સંખ્યા શોધો. અને એકવાર અણુની સંખ્યા શોધાય ત્યારબાદ વિચારો કે એક અણુમાં કેટલા પરમાણુ હોઈ શકે? તો કે ભાઈ ઓક્સિજનના એક અણુમાં 2 પરમાણુ હોય. એકમાં 2 પરમાણુ તો આટલામાં કેટલા? ગુણ્યા 2. આવડશે કે નહીં આવડે? નોટ કરી લો. તો આ રીતના દાખલા એક તો મોલમાં પૂછાતા હોય છે. ચાલો બીજી પેટર્નના દાખલા લઈશું.
ચાલો એક આના જેવો એક દાખલો બતાવું છું, જોજો. 1 મોલ 2 મોલ H2O માં H અને O ના પરમાણુ ગણો. ચાલો શું કરીશું? સૌથી પહેલા તો તમને H2O ના મોલ આપેલા છે, તો સૂત્ર મૂકીશું. H2O ના મોલ બરાબર H2O ની સંખ્યા છેદમાં n. આના પરથી સંખ્યાને કરતા બનાવો. H2O ની સંખ્યા બરાબર H2O ના મોલ છેદમાં n. ચાલો H2O ના મોલ તમને 2 આપેલા છે અને n કેટલા થાય? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. તો આ તમને લોકોને H2O ની સંખ્યા મળી ગઈ. આ તમને શું મળી ગઈ? H2O ની સંખ્યા. તમે આનો ભાગાકાર કરી શકો છો, પણ હું ભાગાકાર આપતો નથી. ઓકે, તો આ તમને H2O ની સંખ્યા મળી ગઈ. પણ આ જે સંખ્યા મળી તે તો H2O ની મળી ને. તમારે તો કોની સંખ્યા શોધવાની હતી? H અને O ના પરમાણુની. તો શું કરવાનું? મેં હમણાં કીધું તે રીતે. જો H2O માં હાઇડ્રોજનના કેટલા પરમાણુ? અહીંયા નક્કી કરીશું. H2O માં H ના પરમાણુ કેટલા? બોલો. H2O એમાં H ના કેટલા પરમાણુ દેખાય છે? 2. અને H2O માં ઓક્સિજનના પરમાણુ કેટલા? 1. H2O માં હાઇડ્રોજનના પરમાણુ નક્કી કરો. H2O માં ઓક્સિજનના પરમાણુ નક્કી કરો. અને એકવાર પરમાણુ નક્કી થઈ જાય એટલે તમે આરામથી તેની સંખ્યા શોધી શકો. કઈ રીતે? જુઓ, લખવાનું હાઇડ્રોજનના પરમાણુ. પછી શું કરવાનું કે આજે પાણીના અણુની સંખ્યા મેળવીને તેને એઝ ઇટ ઇઝ લખી નાખવાની. ઓકે, શું કરવાનું? આજે પાણીના અણુની સંખ્યા મળે ને તેને એઝ ઇટ ઇઝ લખવાની. H2O ના અણુની સંખ્યાને એઝ ઇટ ઇઝ લખવાની. આપણે કોના પરમાણુ શોધવા છે? હાઇડ્રોજનના. શું કરવાનું? H2O ના અણુની સંખ્યા એઝ ઇટ ઇઝ લખવાની. પછી શું પૂછવાનું? H2O માં હાઇડ્રોજન પરમાણુ કેટલા? 2. H2O માં હાઇડ્રોજનના પરમાણુ કેટલા? 2. એક H2O માં 2 પરમાણુ તો આટલામાં કેટલા? ગુણ્યા 2 થાય કે ના થાય? અથવા તો ડાયરેક્ટ જ યાદ રાખો. H2O માં હાઇડ્રોજનના પરમાણુ કેટલા? 2. તો અહીંયા ગુણ્યા કરીને કરી નાખવાનું 2. સૌથી પહેલું સ્ટેપ શું? જે H2O ની સંખ્યા મળે તેને એઝ ઇટ ઇઝ લખો. પછી જુઓ કે તમારે કોના પરમાણુ શોધવા છે? H ના. તો પાણી પાસે આવો. પાણીમાં H ના કેટલા પરમાણુ? 2. તો બાજુમાં ગુણ્યા 2. પતી ગયું. આનું સાદુરૂપ આપજો કેલ્સીની મદદથી. 2 ગુણ્યા 2 4 છેદમાં 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. આ બેનો ગુણોત્તર લેજો, બરાબર. કેલ્સીની મદદથી આ બેનો સાદુરૂપ આપજો અને 10 ની 23 ઘાત એને ઉપર લઈ જજો તો 10 ની -23 ઘાત થશે ને. તો એનું સાદુરૂપ આપજો દરેક જણ જાતે. અને એ જે પણ સંખ્યા મળશે તે તમારા H ના પરમાણુ હશે. ઓકે, એવી રીતે કોના પરમાણુ લખવા છે? O ના પરમાણુ. તો લખો O ના પરમાણુ. પછી શું કરવાનું? H2O ની જે સંખ્યા મળી છે તે એઝ ઇટ ઇઝ લખી નાખો. 2/6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. લખી. પછી પાણી પાસે જાઓ. પાણીમાં O કેટલા? 1. તો ગુણ્યા કરી નાખો 1. તો જવાબ શું આવશે? 2/6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. આ કોના પરમાણુ મળ્યા? O ના પરમાણુ. આવડે કે ના આવડે? તો આ રીતે તમે લોકો પરમાણુઓ મેળવી શકો છો. એકવાર નોટ કરી લો જલ્દી.
આનો ભાગાકાર આપું છું 4 ભાગ્યા 6.022 આ બેનો ભાગાકાર કરશો તો જવાબ મળશે જોજો આ બેનો ભાગાકાર 4 ભાગ્યા 6.022 કરશો તો એ તમને લોકોને મળશે અહીંયા લખું છું 0.664 ઓકે આ બેનો ભાગાકાર આટલો મળ્યો છેદને ઉપર લઈ જાઓ -23 થાય કે ના તો આ બેનો ભાગાકાર આટલાનો ભાગાકાર આ મળ્યો હવે આમાંથી એક પોઈન્ટ પાછળ થશો તો જવાબ શું આવશે 6.64 ગુણ્યા જો યાદ રાખજો મેં તમને આગળ કીધું છે પાછળ જાઓ તો ઘાત ઘટે આગળ આવો તો ઘાત વધે તો અહીંયાથી તમે પાછળ ગયા એક સ્ટેપ પાછળ તો -23 માંથી 1 ને બાદ કરો -23 માંથી 1 જાય તો -24 આ તમારા હાઇડ્રોજનના પરમાણુ મળ્યા ઓકે ને જે રીતે મેં આનો ભાગાકાર કરીને બતાવ્યો એવી રીતે તમારે આનો ભાગાકાર પણ જાતે કરવાનો અને આનો પણ ભાગાકાર જાતે કરવાનો તો આવડે કે ના આવડે આ રીતના દાખલા જોઈ લો ફટાફટ પછી હું આગળ વધું છું ઓકે તો આગળ વધીએ હવે આપણે મોલ સંકલ્પનાની અંદર એક નવી વસ્તુ એડ કરાવું છું દરેક જણ સૂત્ર લખશે પદાર્થના મોલ બરાબર પદાર્થ નું દળ ગ્રામમાં છેદમાં પદાર્થનું આણ્વીય દળ જો તમને લોકોને કોઈ પણ પદાર્થનું દળ આપે એનું આણ્વીય દળ ખબર હોય તો તમે આરામથી તે પદાર્થના મોલ શોધી શકો છો જેમ કે હું તમને એમ કહું કે 2 ગ્રામ પાણી 2 ગ્રામ H2O એના મોલ શોધો તો કેવી રીતે શોધશો અહીંયા તમારો પદાર્થ પાણી છે તમને પાણીનું દળ ગ્રામમાં આપેલું છે તો તમે લખશો કે પાણીનું દળ બરાબર 2 ગ્રામ અને શોધવા છે એના મોલ પણ મને ખબર છે સૂત્ર છે મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ દળ તો તમને ખબર છે પણ આણ્વીય દળ તમને પાણીનું ખબર નથી તો પાણીનું આણ્વીય દળ શોધવું પડે અને મેં તમને શોધતા શીખવાડેલું છે કઈ રીતે H2O નું આણ્વીય દળ બરાબર 2 હાઇડ્રોજનનું આણ્વીય દળ પરમાણ્વીય દળ વત્તા ઓક્સિજનનું પરમાણ્વીય દળ થાય કે ના થાય એક હાઇડ્રોજન માટે 1 તો 2 ની માટે 2 કહેવાશે અને એક ઓક્સિજનનું 16 કહેવાય કે ના કહેવાય 16 ને 2 18 અને આણ્વીય દળનો એકમ મોડે કરો દરેક જણ ગ્રામ પર મોલ તો બોલો પાણીનું આણ્વીય દળ મળી ગયું કે ના મળી ગયું તમારી પાસે દળ પણ છે તમે આણ્વીય દળ પણ શોધી નાખ્યું તો બોલો તમે મોલ શોધી શકો કે ના શોધી શકો સૂત્ર મૂકવાનું કયું સૂત્ર મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ કેટલું દળ આપેલું છે 2 ગ્રામ છેદમાં આણ્વીય દળ કેટલું આપેલું છે 18 ગ્રામ પ્રતિ મોલ બોલો ગ્રામ ગ્રામ કેન્સલ થઈ ગયા 2 નવા કેટલા થાય 18 થાય છેદનો છેદ ઉપર જશે તો જવાબ શું આવશે 1/9 મોલ તો તમને લોકોને H2O ના મોલ મળી ગયા 1/9 મોલ આવડે કે ના આવડે તો જ્યારે તમને લોકોને દળ અને આણ્વીય દળ ખબર હોય તો મોલ શોધી શકાય એવી રીતે મોલ ખબર હોય તો દળ પણ શોધી શકાય દળ પરથી મોલ મળે તો મોલ પરથી દળ પણ મળે કેવી રીતે મળે ચાલો એક દાખલો જોઈએ
થોડો ટ્વિસ્ટેડ દાખલો લઈશું, મતલબ કે એક જ દાખલામાં બધી વસ્તુને હું સમાવવાની કોશિશ કરીશ જેથી આપણો સમય પણ ઓછો બગડે. તો આટલી વસ્તુ નોટ કરી લો. નવું છે. ઓકે, તો થઈ ગયું હશે. ચાલો લખો. છત્રીસ ગ્રામ H2O માં H અને O ના પરમાણુ શોધો. એક જ દાખલામાં બધી બહુ વસ્તુ લઈને આવી છે. 36 ગ્રામ H2O માં H અને O ના પરમાણુ શોધવા છે. 36 ગ્રામ H2O માં H અને O ના પરમાણુ શોધવા છે. શું કરીશું? ચાલો H2O નું દળ ખબર છે 36 ગ્રામ. ચાલો H2O નું શું શોધવાનું? આણ્વીય દળ. શોધતા આવડે કે ના આવડે? H2O નું આણ્વીય દળ બરાબર હમણાં જ શોધ્યું 2H વત્તા O. કેટલું થાય? 2 એકા 2 અને 16 કેટલું થાય? 18. એકમ લખવાનો ભૂલવાનો નહીં, ગ્રામ પર મોલ. દળ ખબર છે, આણ્વીય દળ ખબર છે, તો આના મોલ મળશે. મોલ બરાબર દળ છેદમાં આણ્વીય દળ. કેટલું દળ મળેલું છે અહીંયા? 36. અને અહીંયા કેટલું આણ્વીય દળ આવેલું છે? 18. બોલો 18 દુ 36 થાય કે ના થાય? તો તમને લોકોને મોલ કેટલા મળ્યા? 2 મોલ. આ મોલ કોના હશે? H2O ના હશે. તો H2O ના મોલ મળી ગયા 2 મોલ. પણ તમારે મોલ નથી શોધવાના, તમારે તો H અને O ના પરમાણુ શોધવાના છે. કેવી રીતે શોધીશું? હમણાં યાદ કરો, આની આગળ મેં તમને એક સ્ટેપ કરાવેલો. એમાં શું કહેતો હતો કે મોલ આપું અને એના પરથી પરમાણુની સંખ્યા શોધવાની કહું તો શોધી શકાય કે ના શોધી શકાય? હવે મોલ મળી ગયા છે તો પરમાણુની સંખ્યા તો મળે કે ના મળે? કોના મોલ મળ્યા? H2O ના મોલ મળ્યા. સૂત્ર તો બધાને ખબર જ છે ને. કયું સૂત્ર? H2O ના મોલ બરાબર H2O ની સંખ્યા છેદમાં Na. જોઈ ગયા હમણાં થોડી વાર પહેલા? એમાંથી કરતા બનાવો. H2O ની સંખ્યા બરાબર શું થશે? H2O ના મોલ ગુણ્યા Na. બોલો H2O ના મોલ કેટલા મળેલા છે? 2 મળેલા છે. અને Na કેટલા મળેલા છે? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. ખબર છે ને? Na એવોગેડ્રો અચળ છે. 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. 2 દુ 4, 2 દુ 4, 0, 2 6 12. તો આ બેનો ગુણાકાર આટલો આવશે. આ શું મળ્યું? તો કે H2O ની સંખ્યા મળી. પણ તમારે H2O ની સંખ્યા ક્યાં શોધવી? તમારે તો H અને O ની સંખ્યા શોધવી છે. તો કેવી રીતે શોધીશું? કોઈ ચિંતા નહીં કરો, લખો H ની સંખ્યા. ચાલો મેં તમને કીધેલું કઈ રીતે, મેં તમને શીખવાડેલું. શું કીધેલું? જ્યારે પણ H ની સંખ્યા શોધવી હોય તો H2O ની જે પણ સંખ્યા મળે તેને as it is લખી નાખો. H2O ની જે પણ સંખ્યા મળે તેને as it is લખો. પછી શું કરવાનું જોવાનું? H2O, આ જે H2O છે, H2O એમાં હાઇડ્રોજન કેટલા? 2. ઓક્સિજન કેટલા? 1. તો લખવાનું પહેલા તો H ના પરમાણુની સંખ્યા બરાબર, ચાલો H2O ની જે પણ સંખ્યા મળે તે લખી નાખવાની. અને આપણે જાણીએ છીએ કે H2O માં H કેટલા હોય? 2. તો કરી નાખો ગુણ્યા 2. અને આનું સાદું રૂપ આપો શું આવશે? 24.088 * 1023 મળી ગઈ H ના પરમાણુની સંખ્યા. એવી રીતે વાત કરીશું O ના પરમાણુની સંખ્યા. H2O ની સંખ્યા જે પણ મળી તે as it is લખી દેવાની અને ગુણ્યા કરીને. ચાલો પાણીમાં O કેટલા હોય? 1 જ હોય તો ગુણ્યા 1. આ થઈ ગઈ O ની સંખ્યા, આ થઈ ગઈ H ની સંખ્યા. એક જ દાખલામાં આપણે બધી વસ્તુ પૂરી કરી. વજન પરથી મોલ પણ શોધ્યા અને મોલ પરથી H2O ની સંખ્યા પણ શોધી અને તેના પરમાણુઓની પણ સંખ્યા શોધી નાખી. કોઈ તમને એવું પણ કે આની અંદર H અને O ના પરમાણુ શોધો તથા કુલ પરમાણુ શોધો.
કુલ પરમાણુ શોધો. તો કેવી રીતે શોધવાના? તો કુલ પરમાણુ બરાબર આ બંનેનો સરવાળો. હાઇડ્રોજનના પરમાણુ મળ્યા, ઓક્સિજનના પરમાણુ મળ્યા, બેનો શું કરવાનો? સરવાળો. અથવા તો બીજી રીત, કુલ પરમાણુ શોધવાની બીજી રીત જો, કુલ પરમાણુ શોધવા માટે પણ તમારે એક કામ કરવાનું. શું કરવાનું? H2O ની જે પણ સંખ્યા મળે તેને લખી નાખવાની. અને પછી પૂછવાનું, શું પૂછવાનું? H2O માં કુલ પરમાણુ કેટલા હોય? તો કે જો H2O માં બે પરમાણુ હાઇડ્રોજનના, એક પરમાણુ ઓક્સિજનના. તો H2O માં કુલ પરમાણુ કેટલા હોય? 3 હોય કે ના હોય? તો H2O માં કુલ પરમાણુ 3, અને જે 3 મળ્યા આને એના વડે ગુણી નાખવાના. તો H2O ના અણુમાં 3 પરમાણુ છે, તો આ જે પણ સંખ્યા છે એના ગુણ્યા 3 કરી નાખો. આનું સાદુરૂપ તમે કેલ્સીની મદદથી જાતે આપજો. તો આ જે પણ મળશે તેને કુલ પરમાણુ કહેવાશે. ઓકે, તો કુલ પરમાણુ બે રીતે શોધાય. એક રીત જેમાં આ બેનો સરવાળો કરો, આ બેનો સરવાળો કરો, અને બીજી રીત બંને રીતમાં જવાબ સરખો આવશે અને તમારે આજે બંને રીત કરવાની છે અને ચેક કરવાનું છે કે જવાબ સરખો આવ્યો કે નહીં. કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને આરામથી પૂછી શકો છો. તો બોલો, આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ? હજુ પણ જે નેક્સ્ટ લેક્ચર આવશે તેની અંદર મોલ પર આધારિત ઘણા દાખલાઓ હું લેવાનો છું. ત્યાં સુધી આટલી વસ્તુ એકદમ કમ્પ્લીટ કરી નાખજો અને ઘણા બધા દાખલાઓ તમને પ્રેક્ટિસ માટે હું PDF માં મોકલવાનો છું, જેથી તમારી પ્રેક્ટિસ થઈ જશે. તો જોઈ લો એકવાર. થેન્ક યુ.